તો વાગી ગયા હતા 10 સવારના અને આજતા તડકો હતો, વરસાદ હતો નહીં. અમારે જયમીનભાઈને નિશાળે મૂકવા જવાનું હતું, તો અમે એને તૈયાર કરીએ છીએ. જયમીનભાઈને નિશાળે મૂકી આવીએ. જયમીનભાઈ તો જો ભાગવા માંડ્યા, હાલો આવજો. જયમીનભાઈ નિશાળે વયા ગયા. આજ અમારે આવવાના હતા મહેમાન, એટલે અમારે બનાવવાની હતી મસાલા પૂરી. અમે બેસી ગયા લોટનો ડબરો લઈ અને મેં કરી નાખ્યું મારું કામ ચાલુ કરી નાખ્યું. મેં સારી નાખ્યો લોટ કામ સારવાનું કામ કરી નાખ્યું મેં ચાલુ. ને હવે જો લોટ બાંધવાનું કરી નાખ્યું ચાલુ. જેમ બને એમ વહેલું પોતે એમ વધારે સારું. મેં લોટ બાંધવાનું ચાલુ કરી નાખ્યું અને હવે ધીરે ધીરે કરતાં લોટ બાંધવા માંડી. અને હવે લોટ બંધાઈ ગયો અને હવે આપણે ચાલુ કરી દીધું પૂરી વણવાનું. જો લોટ બંધાઈ ગયો, બધું થઈ ગયું ને હવે આપણે પૂરી વણવાનું ચાલુ કરી નાખ્યું. અને પૂરી વણાય પછી આપણે પૂરી તરવાનું પણ ચાલુ કરી નાખ્યું. જો પૂરી તરાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો. જો કેમ ઉફીને દડા થાય છે. મને તો આવી પૂરી ભાવે, તમને કેવી પૂરી ભાવે તમે કોમેન્ટમાં કહેજો. અમે આજ મસાલા પૂરી કરી હતી, એટલે મહેમાન આવ્યા તો મહેમાનને કંઈક આપણે એમ થયું કે આજ કંઈક મજા આવે હું ખવડાવી. જો પૂરી તરાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો. જો 4 પૂરી થઈ ગઈ હતી. બટેકાનું શાક પણ થઈ ગયું હતું. હવે આપણે કરવાની હતી ખીર, એટલે આપણે લઈ લીધું દૂધ લઈ અને હવે આપણે ગયા ગેસ ઉપર. ગેસમાંથી મૂકી દીધું હતું દૂધ અને આપણે એમાં નાખી હતી ખાંડ. આપણે દૂધપાક બનાવવો હોય તો આપણે એમાં ખાંડ તો નાખવી પડે ને, તો જ મીઠી થાય, નકર તો મોરી થાય. આજનો આપણો અહીંયા બ્લોગ પૂરો કરી નાખીએ. આપણે મળીએ બધા આપણે નવા બ્લોગમાં. એમાં બોલાવીએ આપણે બાકાજીકી.